perfect tense had confused almost everyone, especially students. ખાસ કરીને સ્ટુડન્ટ્સને. લેટ્સ સી. ફર્સ્ટ વી સી ફોર્મ્યુલા. હેડ પ્લસ V3 ફોર્મ. પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં હેડ સાથે વર્બનું થર્ડ ફોર્મ આવે. એક્ઝામ્પલ, આઈ હેડ ગિવન. મેં આપી દીધું હતું. નેક્સ્ટ વન, યુઝડ ફોર earlier past. Use past perfect when one past action happened before another past action. Example, I finished my homework before he arrived. મેં મારું હોમવર્ક પૂરું કરી દીધું તેના આવ્યા પહેલા. નેક્સ્ટ વન ઇઝ યુઝ કનેક્ટર્સ લાઈક બિફોર, આફ્ટર, વાય, બાય ધી ટાઈમ. These words help to show the sequence of event. ઘટનાક્રમ બતાવવા માટે. Example, by the time I reached the station, the train had left. હું સ્ટેશન પહોંચ્યું ત્યારે ટ્રેન જઈ ચૂકી હતી. So guys, see you soon in the part 2 past perfect.